ઓમ નમો નારાયણ। હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં। તો આજે આપણે બનાવશું વઘારેલો રોટલો। તો એના સારું આપણે આ એક રોટલો લીધો છે। તો રોટલો તમારે ઠંડો લેવાનો, જેમ બને એમ ઠંડો રોટલો હશે ને એમ એનો ટેસ્ટ બહુ સારો આવશે। કેમ કે રોટલો બનાવેલો હશે તો એમાં પાણીનો ભાગ વધારે હશે, તો એ મસાલો છાશ પીહે નહીં, અને આ ઠંડો રોટલો હશે ને તો એ છાશ વધારે પીહે એમ, અંદરથી એકદમ બધોય મસાલો એમાં એબ્ઝોર્વ થાય। એટલે ઠંડો બને ત્યાં સુધી લેવાનો, નહીં તો પછી ફ્રીજમાં રાખી દેવાનો। અને છાશ જોઈએ આપણે એને છાશમાં વઘારશું, તો 2 કપ જેટલી આપણે છાશ જોઈએ। અને મસાલામાં આપણે લસણ લીધું છે, તો આ લસણ આપણે વાટીને નાખશું અને આ વઘારમાં નાખશું। 1 ચમચી જેટલું લાલ મરચું લીધું, લીમડાના પાન લીધા, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને રાઈ ને જીરું આપણે થોડું થોડું વઘાર માટે લીધું છે, અને અડધી ચમચી ધાણા જીરું, થોડીક હિંગ અને થોડીક હળદર અને થોડાક લીલા ધાણા લીધા છે આપણે, અને તેલ જોઈએ। તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું। તો એકદમ સિમ્પલ, જેમ સિમ્પલ હશે એમ સ્વાદ સરસ આવશે એમ, એકદમ બેઝિક મસાલાથી જ આપણે બનાવશું। તો આમાં આપણે તેલ મૂક્યું છે અડધા કપ જેટલું, તો એને આપણે ગરમ થવા દેવું, અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આને વાટી લેવું લસણને। તો આમાં થોડુંક આપણે મીઠું નાખી દેવું એટલે એકદમ ઝીણું થઈ જાય। થોડુંક લસણ આ ઝીણું વટાઈ જાય પછી એમાં લાલ મરચું નાખી દેવું આપણે, એને વાટી લેવું। તો આ રીતે લસણ એકદમ, કે ઘણાને શું છે કે લસણ મોઢામાં આવે એવું નથી ગમતું હોય, સ્વાદ ફાવે લસણનો ભાવે પણ મોઢામાં ન આવવું જોઈએ, તો આ રીતે એકદમ ઝીણું તમે વાટી શકો એમ। એકદમ ઝીણું થઈ જાય, એમાં આપણે હવે આ લાલ મરચું નાખી દેવું અને વાટી લેવું। તો આને આપણે આ રીતે વાટી લીધું છે એકદમ સરસ। તો હવે તેલ ગરમ થઈ ગયું છે આપણું, એમાં આપણે રાઈ નાખીશું અને ગેસ ધીમો કરી દેવું, ને જીરું આ લસણ મૂકી દે, લીમડો, ગેસ એકદમ ધીમો કરી દેવાનો। આમાં હળદર નાખી દેવું આપણે, અને ધાણા જીરું નાખી દેવું। તો હવે આપણે એમાં લાલ મરચું વાટેલું એ નાખી દેવું, એને આપણે આ રીતે મિક્સ કરી દેવું। ગેસ સાવ ધીમો કરી દેવાનો, બળે નહીં એટલે। આ રીતે મિક્સ કરીને એમાં છાશ નાખી દેવું। તો છાશ થોડીક ખાટી હોય એવી લેવાની, એટલે એનો સ્વાદ સરસ આવશે એમ। આ રીતે 2 કપ જેટલી છાશ નાખવાની। તો આને હવે ઉકળવા દેવું આપણે, થોડુંક મીઠું નાખીશું, આપણે વાટવામાં નાખ્યું હતું એટલે આમાં એકદમ જરાક જ, અને રોટલો એ આપણે મીઠાવાળો જોઈએ એટલે બહુ મીઠું નહીં નાખવાનું। આ ઉકળે ત્યાં સુધીમાં આપણે રોટલાના કટકા કરી લેવું। તો છાશ ઉકળી ગઈ છે ને રોટલાના આપણે આ રીતે ટુકડા કરી લીધા છે, તો હવે એમાં આપણે નાખી દેવું આ ટુકડા। તો આને આપણે હવે પાકવા દેવું। તો ઠંડો રોટલો હોય ને એટલે એને પાકવામાં થોડીક વાર લાગે, એટલે જેમ એ પાકશે આમાં એમ એકદમ સ્વાદ સારો આવશે એમ। તો આને આપણે હવે 3 થી 4 મિનિટ તો કમસે કમ પાકવા દેવું। તો હવે આપણે જોઈ લેવું, તો 3 થી 4 મિનિટ આને પણ પકાવી દઈશું। તો એકદમ સરસ પાકી જાય, આ રીતનો ઘાટો થઈ જાય, તો થોડોક આપણે ભૂકો હોય એટલે એકદમ સરસ ઘાટો થઈ જાય આ રીતનો। તો ગેસ બંધ કરી દેવું, થોડાક લીલા ધાણા નાખી દેવું।
આને આપણે ઉતારી લેવું નીચે અને સર્વ કરશું આપણે. કોઈને વઘારેલો રોટલો ન ભાવતો હોય એવું બને જ નહીં. અને અમારા ઘરમાં તો નાસ્તામાં બહુ બને. કાઢી લેવું એને. અને આપણે કાઠિયાવાડની તો સ્પેશિયલ આઈટમ છે વઘારેલો રોટલો. તો તૈયાર છે આપણો કાઠિયાવાડનો સ્પેશિયલ વઘારેલો રોટલો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ વઘારેલો રોટલો.